કેમ છો બધા? તો ઘણા સમય પછી આપણે મળવાનું થાય છે. તો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે પર્યાવરણીય શિક્ષણના હેતુઓ શું છે, શા માટે પર્યાવરણીયનું શિક્ષણ જરૂરી છે. એટલે કે આપણે જે પર્યાવરણ છે એના માટે શા માટે આપણે ભણવું જોઈએ, એમ કે આપણે આસપાસ જે પણ છે એમ બરાબર છે એના માટે આપણે ભણવાના જે હેતુઓ જે છે બરાબર એ આપણે જોયા હતા. પછી સરકારી સંસ્થાઓ જે છે જે પર્યાવરણની જાળવણી માટે કામ કરે છે એ પણ જોયું હતું. સ્વૈચ્છિક બિનસરકારી સંસ્થાઓ એટલે કે જે NGO કહીએ આપણે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ કઈ છે બરાબર એ આપણે જોયું. પછી જનજાગૃતિ માટે કાર્ય કરતી જે NGOs છે કઈ છે એ પણ આપણે જોઈ હતી બરાબર. પછી પર્યાવરણના રક્ષણ માટેના સૂત્રો પણ આપણે છેલ્લે જોઈ ગયા હતા. અને આપણે જ્યાં અટક્યા હતા એ જ હતું કે એન્જિનિયરિંગ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ જે છે એ શું છે બરાબર. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. હવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ વિકાસની પર્યાવરણ ઉપર ગંભીર અસર પડી છે એ તો આપણને ખબર જ છે બરાબર. એને સૌથી જે આપણે કહી શકીએ બરાબર એ શું છે, ગ્લોબલ વોર્મિંગ બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ જે છે એ આપણે કહી શકીએ. તેને કારણે પર્યાવરણ સંબંધિત ઘણા મુદ્દાઓ વૈશ્વિક સ્તરે ઊભા થાય છે. હવે જો અહીંયા સમજવાની એક જરૂર છે, વૈશ્વિક સ્તરે ઊભા થાય છે એનું સમજો કે આ છે જે છે એ કોઈ દેશ છે બરાબર, અને આ કોઈ બીજો દેશ છે. હવે આ 1 નંબર અને આ 2 નંબર બરાબર, 1 અને 2 આપવા કરતાં આ A દેશ છે અને આ B દેશ છે. હવે એ દેશ જે છે ને એ ખૂબ જ જેને કહેવાય ને કે વિકસિત છે બરાબર છે, ખૂબ જ વિકસિત છે. એટલે કે એનામાં જે ફેક્ટરીઝ છે બરાબર છે, પછી ઘણા બધા જે છે એ ઉદ્યોગો છે બરાબર છે. અને જે B દેશ છે એ એટલો વિકસિત નથી બરાબર છે, પણ એનામાં ઉદ્યોગો આ તે નથી, પણ જેને કહીએ આપણે કે સિમ્પલ છે, સિમ્પલ લિવિંગ. તો હવે થાય છે શું, તો કે એ દેશ જે છે બરાબર એ પોતાનું કંઈક ને કંઈક ઉત્પાદન કરશે ફેક્ટરીની મદદથી. તો એનું જે પ્રદૂષણ જે છે એ એવું તો છે નહીં કે એ દેશ ઉપર જ રહેશે બરાબર છે, એ દેશે ઉત્પન્ન કર્યું છે તો એ દેશ ઉપર જ રહેશે, એવું તો છે નહીં. એ આખા વિશ્વની અંદર ફેલાશે બરાબર. હવે જે B દેશ છે કે જેણે આવું કાંઈ પણ પ્રદૂષણ કર્યું નથી એને પણ એના કોન્સિક્વન્સીસ છે એ ભોગવવા પડશે. આવા વૈશ્વિક પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે ઘણી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સેમિનાર યોજાય છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સ, અર્થ સમિટ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ટૂંકમાં માણસની ઔદ્યોગિક પ્રવૃત્તિ જે છે બરાબર છે, એ ઔદ્યોગિક પ્રવૃત્તિના કારણે જે પણ પર્યાવરણને નુકસાન થાય છે એ નુકસાનને આપણે કેવી રીતે ભરપાઈ કરી શકીએ કે કેવી રીતે આપણે એને ઓછું કરી શકીએ એના માટે ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી બેઠકો થાય છે. હવે એન્જિનિયરિંગ પ્રવૃત્તિના વિકાસ સાથે પર્યાવરણ સંબંધિત જે મુદ્દાઓ જે છે બરાબર છે એ કયા કયા છે બરાબર છે, એ આપણે આગળ જોવાના છે બરાબર છે. તો સૌથી પહેલે તો આપણે જોઈએ તો ઔદ્યોગિકીકરણ જે છે એ તો પહેલું જ છે બરાબર છે. પછી છે શહેરીકરણ છે, પર્યાવરણ પ્રદૂષણ, એમાં હવા, પાણી, ઘન, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ બરાબર છે. આ બધું ઘન પ્રદૂષણ જે છે ને એમાં થોડુંક સમજવા જેવું છે. આપણે અત્યારે જે છે ને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે છે એ ખૂબ જ વાપરતા થયા છે ઇલેક્ટ્રોનિક આઇટમ. હવે તમે સમજો કે તમે વાયરલેસ જે છે એ ઇયરફોન્સ લીધા બરાબર, વાયરલેસ ઇયરફોન્સ લીધા. હવે એની કંઈક એક બેટરી હશે બરાબર. હવે તમે સમજો કે બેટરી પૂરી થઈ ગઈ અથવા તો બેટરી જે છે ખરાબ થઈ ગઈ, પછી શું તમે આ ઇયરફોનને વાપરી શકશો? ભલે ને તમારું જે નેક બેન્ડ છે કે ઇયરફોન જે છે એકદમ પ્રોપર કન્ડિશનમાં હોય તો પણ શું તમે એને વાપરી શકશો? નહીં વાપરી શકો. હવે બેટરી રિપ્લેસ થાય એવું પણ પાછું કંઈ આવતું નથી એની અંદર કે ભાઈ બેટરી આપણે એની અંદરની જે છે રિપ્લેસ કરી શકીએ, એવું ઓપ્શન પણ એ લોકો નથી આપતા. તો આ જાય છે સીધો ઘન કચરાની અંદર કે જેને આપણે શું કહીએ છીએ, ઈ વેસ્ટ. હવે જો આ ઈ વેસ્ટ જે છે એનું જો પ્રોપર રિસાયકલિંગ ન થાય ને તો એને શું કરવામાં આવે, તો પછી આપણે આગળ પણ જોઈ ગયા છે. સમજો કે આ જમીન છે તો જમીનની અંદર એક અતિશય ઊંડો જે છે એ ખાડો ખોદવામાં આવે બરાબર છે. એ ખાડો જે છે એ ખોદીને એની અંદર પછી આ જે કચરો જે છે, જે ઈ વેસ્ટ જે છે એને શું કરવામાં આવે છે, એ ઈ વેસ્ટને એની અંદર ભરવામાં આવે બરાબર છે. એની અંદર ભરવામાં આવે બરાબર, એકદમ ઠાસોઠાસ ભરવામાં આવે અને પછી ઉપરથી એને બંધ કરી દેવામાં આવે બરાબર, માટીને કચરોને બધું નાખીને પાછું બધું એમ.
તમે વિચાર કરો, ધારો કે અહીંયાથી કોઈ એક ભૂગર્ભ જળ જે છે અહીંયાથી વહે છે. હવે આ ઈ વેસ્ટ જે છે એની અંદર તો બહુ ખતરનાક ધાતુ હોય, જો એના સંપર્કમાં આવી ગયું તો એ કન્ટામિનેટ થઈ જાય પાણી, અને એવું પાણી આપણે પીએ તો શું થાય, આપણને રોગો થાય. ગ્રીનહાઉસ ઇફેક્ટ, પ્રાકૃતિક સંસાધનોનો વિનાશ, વન વિનાશીકરણ, રણ વિસ્તરણ તો જે છે ને એ તમે માનશો નહીં કે જો આપણે વૃક્ષો, ધારો કે રણ છે બરાબર, આ જે છે એ અહીંયા સુધી જે છે આટલું રણ છે, સમજો આ રણ છે બરાબર. હવે સમજો કે અહીંયા જે છે ને એ વૃક્ષો વાવેલા છે, અહીંયા જે છે ને અહીંયાથી જે છે એ જમીન શરૂ થાય છે બરાબર. તો અહીંયા જે છે એ વૃક્ષો વાવેલા છે બરાબર, ઘણા બધા વૃક્ષો જે છે આપણે અહીંયા વાવેલા છે. હવે તમે સમજો કે બરાબર, તો હવે શું છે કે ભાઈ ધારો કે આ ઝાડ છે તો એને કાપવાનું ક્યારે થાય, તો એ કાં તો ફેક્ટરી નાખવી હોય, કાં તો ખેતર માટે જમીન જોઈતી હોય, કાં તો કોઈ નવી વસાહત ઊભી કરવી હોય. તો જ્યારે પણ આપણે આ ઝાડને કાપીએ છીએ ત્યારે એ ઝાડ જે છે, સામાન્ય રીતે તો શું છે કે એ ઝાડ જે છે ને એ કોના તરીકે કામ કરતા હોય છે, તો કે રણના વિસ્તરણમાં અવરોધરૂપ હોય છે એમ ઝાડ, જે આપણા માટે સારું છે. કારણ કે સમજો કે અહીંયાથી જે પવન ફૂંકાય એ પવન શું કરે, એ રેતીને પણ જે છે એ શહેર તરફ લઈ જાય. ધારો કે આ બાજુ શું છે, શહેર છે, તો રેતીને પણ શહેર બાજુ એ પવન જે છે લઈ જતો હોય છે. પણ જો ઝાડ હોય તો એને રેતીને ત્યાં જ રોકી પાડે છે એમ. એટલે ઝાડ જે છે રણના વિસ્તરણમાં અવરોધરૂપ છે, જે આપણા માટે સારું છે એમ. પણ હવે ઝાડ કાપી નાખીએ આપણે બરાબર, તો આ રેતી જે છે શું થાય બરાબર, આગળ વધે એમ. એટલે રણ જે છે શું થાય, આગળ વધતું જાય એમ બરાબર, જે આપણા માટે નુકસાનકારક છે બરાબર. રણ વિસ્તરણ, તેજાબી વર્ષા બરાબર, તો આ બધા છે. ઓઝોનના સ્તરમાં ઘટાડો, વૈશ્વિક તાપમાનમાં વધારો, આબોહવામાં ફેરફાર, આ બધા જે છે એન્જિનિયરિંગ અને જે ઔદ્યોગિક વિકાસના શું છે, તો કે પરિણામો છે એમ બરાબર છે. તો હવે એક જે છે એ આપણે જોશું એમ. તો સૌથી પહેલાં તો ઔદ્યોગિકીકરણ છે. તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી, 17મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ હતી. સ્ટીમ એન્જિન શોધાયા બાદ તેના યાંત્રિક પાવરથી કાપડ મિલોની શરૂઆત થઈ. નહીં તો જનરલી આપણે કાપડ જે છે એ કયું સુતરાઉ કાપડ હોય, તો આપણે હાથ વણાટની મિલો હોય બરાબર, આપણે ખબર વણકરો જોયા હશે. તો વણકરો જે છે એ કાપડ વણતા, પણ જેવી કાપડની મિલો શરૂ થઈ એટલે શું થયું, એ કાપડની મિલો પાછી સ્ટીમ એન્જિનથી શરૂ થઈ એમ. એટલે ત્યારબાદ ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન પણ શોધાયા. અમેરિકામાં હેનરી ફોર્ડે મોટરકાર બનાવી, થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિસિટી અને ટેલિગ્રાફની શોધ કરી બરાબર. તેમણે વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટ અને વિદ્યુત શક્તિનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની પદ્ધતિ આપી. આ પ્રમાણે ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ. હવે વિશ્વયુદ્ધ દરમિયાન અને ત્યાર પછીના ગાળામાં સંખ્યાબંધ ફેક્ટરીઓ સમગ્ર વિશ્વમાં અસ્તિત્વમાં આવી. એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્ટીલ મિલ્સ, વિવિધ પ્રકારની ધાતુનું રિફાઇનિંગ, રોલિંગ મિલ્સ વગેરે શરૂ થઈ બરાબર છે. આ રીતે વિવિધ પ્રકારના ઉદ્યોગો સ્થાપવાની પ્રવૃત્તિને ઔદ્યોગિકીકરણ કહેવાય છે. રસાયણ ઉદ્યોગો, પેપર મિલ્સ, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કલર અને ડાયસ ઉદ્યોગો, કન્ઝ્યુમર માલસામાન ઉત્પાદન કરતા નાના મોટા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે બરાબર. એટલે કહેવાનો અર્થ એમ છે કે જેમ જેમ ઔદ્યોગિકીકરણ થયું એમ છે ને અલગ અલગ વસ્તુ બનવા માંડી, અલગ અલગ વસ્તુની ડિમાન્ડ ઊભી થવા લાગી. તો એના માટે પછી ધારો કે શરૂઆતમાં જે છે એ કોઈ એક સારું બિસ્કિટનું પેકેટ છે બરાબર, બિસ્કિટ બની તો એકદમ સાદું બિસ્કિટનું પેકેટ છે, એમ કે ભાઈ કાગળ છે એની અંદર બિસ્કિટ તમને પેક કરીને અપાય છે. પણ પછી ખબર પડી કે સાદા કાગળ ઉપર સાદા કાગળની અંદર તમે બિસ્કિટ ભરીને આપો, એના કરતાં જે કાગળ છે એને એકદમ કલરવાળું બનાવો અને બિસ્કિટ વેચો તો ઘણા વેચાશે એમ, એવું ખબર પડી ધારો કે કોઈ રિસર્ચમાં. તો પછી શું કરે, તો એ કલરવાળું જે છે એ પેકેટ બનાવવાનું ચાલુ થાય. કલરવાળા પેકેટ માટે કેની જરૂર પડે, કલરની, એટલે રસાયણ ઉદ્યોગ આવે બરાબર. પણ કલરવાળું પેપર કરવું છે તો સાદું પેપર તો ચાલે નહીં, એટલે કંઈક અલગ પ્રકારનું પેપર જોઈએ, તો એના માટે અલગ પેપર મિલ ચાલે. પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એટલે આપણે કાર, ટુ વ્હીલર વગેરે, ફોર વ્હીલર, ટુ વ્હીલર વગેરે. પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, જ્યારે પ્લાસ્ટિકનું શોધ થઈ પછી તો આપણને ખબર છે આજે તમે તમારી ખાલી નજર ફેરવો ને, તમે જ્યાં પણ બેઠા છો બરાબર, તમે જે પણ રૂમમાં બેઠા છો, જ્યાં પણ છો, તમે બારે પણ છો, તમે એક નજર ફેરવશો તો ને તમારી આજુબાજુ, તો પ્લાસ્ટિક તમને મળશે ને મળશે જ. એટલે આપણે એટલી હદે પ્લાસ્ટિક વડે ઘેરાયેલા છીએ કે તમે ગમે એવામાં હો, તમે ખાલી એક નજર ફેરવવાની જરૂર છે અને તમને પ્લાસ્ટિક જે છે એની કોઈ પણ વસ્તુ કાંઈ પણ જે છે તમને દેખાશે જ. પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલે કે આપણે દવા બનાવવાના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા.
ટેક્સટાઇલ એટલે કે કાપડની ઇન્ડસ્ટ્રીઝ આવી, કલર ડાયસ ઉદ્યોગો. તો આ બધા જે છે નાના મોટા ઉદ્યોગો જે છે એ અસ્તિત્વમાં આવ્યા. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશાળ રિફાઇનરીઓ પણ અસ્તિત્વમાં આવી. જ્યારે પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ જે છે એ મળવાનું શરૂ થયું ત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બનાવતી રિફાઇનરીઓ પણ આવી. જેમ જેમ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતો માલસામાન બજારમાં આવતો ગયો તેમ તેમ માલસામાનની માંગ દિવસે ને દિવસે વધતી ગઈ અને વધુને વધુ ફેક્ટરીઓ સ્થપાતી ગઈ. ફેક્ટરીઓ ચલાવવા માટે વિશાળ માત્રામાં વિદ્યુત પાવરની જરૂર પડી, બરાબર. તેના પગલે સંખ્યાબંધ પાવર પ્લાન્ટ આવતા ગયા. શરૂઆતના પાવર પ્લાન્ટ જે છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે કોલસા, ક્રૂડ ઓઇલ, ડીઝલ ઓઇલ, પ્રાકૃતિક ગેસ પર ચાલતા. એટલે શરૂઆતના પાવર પ્લાન્ટ એટલે એવું નથી કે અત્યારે આની ઉપર નથી ચાલતા, અત્યારે પણ આની ઉપર જ ચાલે છે. ઇનફેક્ટ જો આપણે ભારતની વાત કરીએ ને તો 60% જે પાવર છે, 60%થી પણ વધારે જે પાવર છે, બરાબર છે, વિદ્યુત પાવર એ કોના વડે આપણા દેશમાં ઉત્પન્ન થાય છે? કોલસા વડે, બરાબર. બાકીના જે 40% છે એની અંદર સૂર્ય ઉર્જા, બરાબર, સૌર ઉર્જા જે છે એનો સૌથી વધારે ભાગ છે. સૌર ઉર્જા અને પવન ઉર્જા વડે જે ઉત્પાદન થાય છે, બરાબર, એનો સૌથી વધારે ભાગ છે, બરાબર છે. તો આના વડે ચાલતા, પરંતુ ઉર્જાની માંગ વધવાથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ સ્થપાયા. હવે જો હવે આ જ જે છે આપણે અહીંયા વસ્તુ જોવાની છે. અત્યારે ભારતમાં 60%થી વધારે જે પાવર જનરેટ થાય છે એ કોલસા વડે થાય છે. જ્યારે માત્ર કેટલા ટકા? તો કે 3%, લગભગ 3% જે છે એ ન્યુક્લિયર પાવર વડે આપણને ઉર્જા મળે છે, માત્ર 3%, બરાબર. અને આ જે કોલસા વડે જે આપણને મળે છે, બરાબર, એ અતિશય પ્રદૂષણકારક જે છે એ ઉર્જા સ્ત્રોત છે, બરાબર. અને આપણને ખબર છે હાલમાં આપણા ભારતની અંદર જે છે એ સૌર ઉર્જા ઉપર સૌથી વધારે કામ કરીએ છીએ. એટલે સૌર ઉર્જા જે છે, બરાબર છે, એ સૌર ઉર્જા કેવી છે? રિન્યુએબલ છે, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે અને રિન્યુએબલ છે. એટલે જેટલી સૂર્યમાંથી તો આપણને ખબર છે કેટલી બધી એનર્જી મળે જ છે. ઔદ્યોગિકરણની પ્રક્રિયાથી પર્યાવરણ પર વિનાશક અસર થઈ. એટલું જ નહીં, પર્યાવરણ ચિંતિત વિદ્વાનો એવું જણાવે છે કે ઔદ્યોગિકરણની પ્રક્રિયા જો આ પ્રમાણે અનિયંત્રિત ચાલુ રહેશે તો વૈશ્વિક પર્યાવરણનો શું થશે? વિનાશ નિશ્ચિત છે. ઔદ્યોગિકીકરણથી ઉત્પન્ન થતા અન્ય મુદ્દા શું છે? તો કે ઔદ્યોગિકીકરણથી હવા, પાણી અને પ્રદૂષણ વધે છે. સમુદ્ર, નદી, સરોવરનું પાણી અતિશય પ્રદૂષિત થઈ માનવ અને અન્ય જીવસૃષ્ટિ માટે અસ્તિત્વનો ખતરો ઊભો કરે છે. હવે તમે ખાલી એટલો વિચાર કરો જો કે કોઈ ખાબોચિયું છે, બરાબર, એની અંદર ગંદુ પાણી જે છે એ ભરેલું છે. હવે એની અંદર તમે ચોખ્ખું પાણી નાખશો, બરાબર, ચોખ્ખું પાણી નાખશો તો શું એ ખાબોચિયાનું ગંદુ પાણી ચોખ્ખું થઈ જશે? એકદમ પીવાલાયક નહીં થાય, બરાબર. પણ જો ખાબોચિયું શું, તમે એક મોટું તળાવ લઈ લો, એ તળાવની અંદર જે છે તમે કચરો કે ગટરનું ગંદુ પાણી નાખશો, ધારો કે તળાવનું પાણી પીવાલાયક છે, સરસ, પણ જેવો તમે એની અંદર ગટરનો કચરો કે બીજો અન્ય કોઈ કચરો જેવો મિક્સ કરવાનું શરૂ કરશો તો આ તળાવનું શુદ્ધ પાણી જે છે કેવું થતું જશે? પ્રદૂષિત. અને પછી એકે કામમાં આપણે આવશે નહીં. ઔદ્યોગિકીકરણથી શહેરીકરણની પ્રક્રિયા શરૂ થશે. લોકો રોજગારી મેળવવા માટે ગામડામાંથી શહેર તરફ, જ્યાં વિવિધ પ્રકારના ઉદ્યોગો ચાલે છે, ત્યાં સ્થળાંતર કરે છે. હવે જો અહીંયા ખૂબ જ જે છે ને સમજવાની વસ્તુ છે. જો ઘણા બધા વર્ષોથી એમ કહીએ ને કે આપણે સદીઓના સદીઓથી આપણું ભારત જે છે ને એ ગામડામાં જે છે એ વહેંચાયેલું છે. એટલે કે હજારો વર્ષોથી જે છે ને એ ભારત જે છે ને એનું બેકબોન એટલે કે એની કરોડરજ્જુ શું કહેવાય? તો કે ગામડા, બરાબર છે. ગામડા જે છે ને એની કરોડરજ્જુ છે, બરાબર. ગાંધીજી પણ એમ કહેતા કે ગામડા બચાવો, બરાબર. ગાંધીજી શું કહેતા? તો કે ગામડા જે છે બચાવો, બરાબર. શા માટે? તો કે ગામડા બચશે ને તો શું થશે? તો કે તો જ જે છે ને એ ભારત જે છે ને એ બચશે, બરાબર. હવે આપણને તો એમ લાગે છે કે આ શું, ગામડા બચશે તો ભારત બચશે, એટલે શું એનું કારણ છે? આજે આપણે ગામડા એમ શબ્દ સાંભળીએ એટલે આપણને શું તરત નજર સામે આવે? તો કે વીજળી જે છે એ ન હોય ત્યાં, બરાબર છે. ત્યાં કોઈ સુવિધા જે છે જેવી શહેરની અંદર સુવિધા હોય એ ના હોય, બરાબર છે. પછી શિક્ષણ જે છે એ બિલકુલ ના હોય, બરાબર. ત્યાંના લોકો શું કહેવાય, અભણ હોય. તો આ જે છે ને એ વસ્તુ આપણને ગામડું અત્યારે શબ્દ આપણે સાંભળીએ કે તરત નજર સામે આવે. તો આ બધી વસ્તુઓ જે છે, વીજળી, પાણી, બરાબર, પછી આપણે બીજું જોયું કે સુખ સુવિધાઓ નથી,
બરાબર છે, શિક્ષણ નથી. તો આ દરેક વસ્તુ ગામડામાં નથી. આપણા નજર સામે એવું ચિત્ર ઊભું થાય છે, બરાબર છે, અત્યારે એવું જ છે. તો ત્યાંના લોકો શું કરશે? તો કે ગામડું જે છે ને, ગામડું છોડીને એ શહેર તરફ જશે. શા માટે? કારણ કે ત્યાં વીજળી છે, ત્યાં શું છે? સુખ સુવિધાઓ છે, ત્યાં શું છે? શિક્ષણ પણ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ શહેરમાં છે, એટલે લોકો ક્યાં જાય છે? શહેરમાં જાય છે. પણ શું આ ખરેખર આવું થવું જોઈએ? ન થવું જોઈએ. શા માટે? કારણ કે શહેર જે છે ને, એની પણ એક મર્યાદા છે, બરાબર છે. શહેર જે છે એની મર્યાદા છે. હવે જો ગામડાની અંદર જ જો તમે વીજળી આપો, ગામડાની અંદર જ જે છે એ જરૂરી સુખ સુવિધા ઊભી કરો, ગામડામાં જ તમે શિક્ષણ આપો, તો લોકો ગામડામાં જ રહેશે. અને ગામડાની પણ એક જે છે ને, એક સ્વતંત્ર અર્થવ્યવસ્થા હોય છે, એટલે હોતી. ગામડાની પણ એક સ્વતંત્ર અર્થવ્યવસ્થા હોતી કે ગામડાની અંદર કાપડ વણવાવાળા હોય, બરાબર છે. પછી શાકભાજી અથવા તો અન્ન જે છે, અન્ન કંઈ અનાજ શાકભાજી, બરાબર છે, ઉગાડવાવાળા ખેડૂતો હોય, બરાબર છે, વાળંદ હોય, બરાબર છે. એટલે ટૂંકમાં આપણા જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ છે, બરાબર, એનું કામકાજ કરતા દરેક માણસો જે છે એ ક્યાં હોય છે? ગામડામાં હોય છે, બરાબર. તો ગામડું એક રીતે કહીએ ને તો સ્વનિર્ભર હતું પહેલે, એને બીજાની કોઈની જરૂર ના પડતી. તો આવા નાના નાના સ્વનિર્ભર ગામડાઓથી આપણું ભારત બનેલું હતું. પણ જેમ જેમ ઔદ્યોગિકીકરણ આવ્યું એટલે શું થયું? તો કે સૌથી પહેલાં તો મિલો ચાલુ થઈ, કાપડની મિલો. તો વણકર જે હતા, બરાબર છે, જે સુતરાઉ કાપડ જે છે એ બનાવતા વણકર હતા, જેનાથી આપણે કપડાં પહેરીએ છીએ, તો એની નોકરી જે છે એ ખતરામાં આવી ગઈ, બરાબર. હવે મિલો જે છે એ ક્યાં ઊભી થઈ? શહેરોમાં મિલો ઊભી થઈ, બરાબર. તો મિલ ઊભી થાય તો શું થાય? કપડાં શું પડે? સસ્તા પડે, બરાબર. તો વણકરના કપડાં કોણ લે? કારણ કે એના મોંઘા, એટલે વણકરના કપડાનું મૂલ્ય એક છે, પણ શહેરની અંદર જે કપડાં બને છે ને, વણકર બનાવે છે એ કપડાં કરતાં પણ સસ્તા મળે છે, તો લોકો એ જ ખરીદશે. તો વણકર પાસે કોઈ જશે નહીં, તો એની તો આમદની ગઈ, એની તો રોજીરોટી છીનવાઈ ગઈ. તો હવે એ શું કરશે? તો કે હવે એ શહેર તરફ જશે કોઈક નવી નોકરીની શોધમાં. તો આવી રીતે ગામડા જે છે ને, આપણે એને એકદમ ડિસ્ટ્રોય કરી નાખ્યા છે, કે જે ખરેખર ન કરવા જોઈતા હતા, બરાબર. તો ઔદ્યોગિકરણથી શહેરીકરણ પ્રક્રિયા શરૂ થશે. લોકો રોજગારી મેળવવા માટે ગામડાથી શહેર તરફ, કે જ્યાં વિવિધ પ્રકારના ઉદ્યોગો ચાલે છે, ત્યાં સ્થળાંતર કરે છે, બરાબર. ખરેખર તો શું કરવું જોઈએ? તો કે ગામડાની અંદર જ આપણે બધી સુવિધાઓ, શિક્ષણ વગેરે આપવું જોઈએ. અને ગામડાના જે ધંધા છે, જે ગામડાના જે રોજગાર છે, એને શું કરવું જોઈએ? પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. આ જે લોકલ ફોર વોકલ કહીએ છીએ, બરાબર, અત્યારે આપણા પ્રધાનમંત્રીએ જે વોકલ ફોર લોકલ કીધું છે, બરાબર છે, વોકલ ફોર લોકલ કીધું છે. તો એ શા માટે? બરાબર, શા માટે? તો કે તમે જે જગ્યાએ રહ્યો છો, બરાબર, ત્યાં જે નાના નાના ધંધાઓ છે, બરાબર, એને તમે સપોર્ટ કરો એમ. ધારો કે એક દુકાન છે, બરાબર, એક દુકાન કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાન છે, અને ત્યાં ઇયરફોન મળે છે મને 1000 રૂપિયાના, બરાબર છે. 1000 રૂપિયાના ઇયરફોન જે છે એ મને મળે છે, બરાબર. ધારો કે આ શું છે? આ આપણું એક નાનું ગામ છે, તો નાનકડું શહેર છે, આ વિવિધ દુકાનો છે. હવે અહીંયા જે છે એ કોઈ દુકાનની અંદર મને ઇયરફોન મળે છે 1000 રૂપિયાના, બરાબર. તો મારે અહીંયાથી જ લેવા જોઈએ, બરાબર. પણ હું શું જોઉં છું? તો કે મોબાઈલની અંદર જોઉં છું કે આ ઇયરફોન મને છે ને, હું ઓનલાઈન મંગાવું છું, બરાબર, ઓનલાઈન. તો મને માત્ર 800 રૂપિયાના પડે છે, એટલે કે 200 રૂપિયા સસ્તા પડે છે, બરાબર. પણ તમે જોશો ને, તો આ 800 રૂપિયામાં ઇયરફોન વેચવાવાળી જે પણ દુકાન હશે, જે પણ હશે, એ ક્યાં હશે? તમારાથી કેટલાય કિલોમીટર છેટે હશે, 200-300 કિલોમીટર કોઈ અલગ જ જિલ્લાની અંદર એ આઇટમ વેચતી દુકાન હશે એમ, બરાબર. તો હવે તમે જો આની પાસેથી મંગાવો, બરાબર છે, તો શું થાય? એને તો ફાયદો થાય જ એમ. આ 800 રૂપિયામાં વેચે છે એને તો ફાયદો થાય જ, પણ એમાં આનો શું વાંક એમ? ખરેખર તો જે છે એ આ વ્યક્તિ જે છે એને તો 900 રૂપિયામાં આ ઇયરફોન પડતા હશે, અને પ્લસ પોતાનો નફો જે છે 100 રૂપિયા લેતો હશે એમ, બરાબર. તો એનો શું વાંક કે ભાઈ એ આટલા રૂપિયામાં વેચે છે એ, બરાબર. તો જો તમે એની પાસેથી નહીં લો તો શું થશે? તો કે એની જે છે એ રોજીરોટી ખતરામાં આવી જશે એમ, બરાબર છે. તો આ વસ્તુ જે છે આપણે સમજવાની છે. પછી ઔદ્યોગિકીકરણની પ્રક્રિયાથી ખેતીવાડીની જમીનો, જંગલો જે છે ઉદ્યોગો માટે વપરાશે, પરિણામે જંગલોનું આવરણ જે છે એ ઘટશે. ઔદ્યોગિકરણની પ્રક્રિયાથી અપરાધીકરણ પણ જે છે એને ઉત્તેજન મળે છે. હવે આ સમજવા જેવું છે. હવે લોકો શું થાય છે?
ગામડામાંથી શહેરમાં જાય છે. આ સમજો કે આ એક કોઈક ગામડું છે, બરાબર છે. આ એક ગામડું છે અને આ મોટું બધું ચોરસ શહેર છે. લોકો શું થયા? શહેરમાં આવે છે. હવે એવું તો છે ને કે એક જ ગામડામાંથી એક જ શહેરમાં આવે છે. અલગ અલગ કેટલા બધા ગામડાઓ જે છે જ્યાં ઉદ્યોગો વધારે હશે જે શહેરમાં, એ શહેરમાં અલગ અલગ જગ્યાએથી વધારે લોકો આવશે. બરાબર છે? સમજાય છે હું શું કહું છું? બરાબર. એટલે શું થશે તો કે અલગ અલગ ગામડામાંથી લોકો જે છે એક જ શહેરમાં આવે છે. એટલે શું થશે? શહેરની અંદર જે છે એ વસ્તી વધારો તો થવાનો જ છે. બરાબર છે? શહેરની અંદર વસ્તી વધારો તો થશે જ. સાથે સાથે હવે શહેરની અંદર ઉદ્યોગો છે તો એવું તો છે નહીં કે જેટલા પણ લોકો આવ્યા જાય તો બધાને જે છે એ નોકરીઓ આપ્યા જ કરશે. અનલિમિટેડ નોકરીઓ છે શહેર પાસે, એવું તો છે નહીં. એટલે શું થશે તો કે હવે જે છે એ સમજવાનું છે કે જ્યારે જ્યારે જે છે એ ઘણા બધા શહેરની કેપેસિટી કરતાં વધારે લોકો, બરાબર, શહેરની કેપેસિટી કરતાં વધારે લોકો જ્યારે ગામડાથી શહેરમાં આવે છે ત્યારે શું થાય છે? બેરોજગારી ઊભી થાય છે. બરાબર છે? બેરોજગારી ઊભી થાય છે. હવે જે લોકો બેરોજગાર છે એમની પાસે કંઈ ખાવા પીવા માટે કે કંઈ પૈસા છે નહીં ખર્ચવા માટે, તો એ લોકો શું કરશે? તો કે એ લોકો હવે ચોરી કરશે. શા માટે? કારણ કે એમને જીવવું છે. બરાબર. તો શરૂઆતમાં માણસ શું છે તો કે જીવવા માટે ચોરી કરશે, કંઈક ખાવાનું ચોરી કરશે કે બીજું કંઈ પણ અનાજ આ તે ચોરી કરશે. પણ જ્યાં સુધી એને નોકરી નહીં મળે, એને વ્યવસ્થિત નહીં થાય, બરાબર, ત્યાં સુધી જો એ ચોરી જ કરશે તો પછી એને શું થશે? એ ટેવ બની જશે અને પછી જે છે એ ગુનાખોરી ઉપર ઉતરી આવશે. કેટલાક ઉદ્યોગોમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, CFC, SO2, NO2 જેવા ટોક્સિક ગેસીસ જે છે ગ્લોબલ વોર્મિંગ કરે છે અને ઓઝોનના સ્તરમાં ઘટાડો કરે છે. એ ચોક્કસ છે કે ઔદ્યોગિકરણની પ્રક્રિયાને અટકાવી શકાય તેમ નથી, પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સિદ્ધાંતથી નિયંત્રણ કરીને ઔદ્યોગિકીકરણ પણ થાય છે. નિયંત્રિત ઔદ્યોગિકીકરણ પણ થાય છે. સાથે સાથે પર્યાવરણ નુકસાન પણ ન થાય એવી પદ્ધતિ અખત્યાર કરી શકાય છે. હવે જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એ અત્યારે ખૂબ જ ચર્ચાની અંદર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? તો કે હું ઉદ્યોગો પણ સ્થાપું, બરાબર, અને સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ ન થાય. બરાબર. આવી રીતની જે પદ્ધતિ છે, આવી રીતનો જે વિકાસ છે એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે શહેરીકરણ જે છે એ કેવી રીતે જે છે આ ઔદ્યોગિકીકરણને પરિણામે જે શહેરીકરણ થાય છે કેવી રીતે પર્યાવરણને નુકસાન કરતા સાબિત થાય છે.